ફાઇનલી લોનની મેળે પહોંચી ગયા છે અને જોઈ શકો છો મંદિર. શું કરું ખોલ્યાલું ઘરે કાતરા તો ગામડામાં એક વસ્તુ તો હોય જ કે જ્યાં બાર ગુણો હતો ને આ કાતરા છે. જોઈ શકો છો બધી રીતના કાતરા છે. જય માતાજી મિત્રો, સવારમાં તો દરેકને જય માતાજી. અને સવારનો સુઈ ગયો છે તો જોઈ શકો છો સકલાનો અવાજ પણ આવે છે અને ગામનું વાતાવરણ પણ જોરદાર છે. તો એક નંબર વાતાવરણ થઈ ગયું છે. અને અત્યારે ઉનાળામાં તમને ખબર છે ચોમાસું પણ ચાલુ છે અને ગામડાની મોજ કંઈક અલગ જ હોય. મસડમની સાથે ઊંઘવાની જો એ રીતે પાછું ખેતરમાં અને એક નંબર શાંત વાતાવરણ અને સૂર્યદેવ પણ ઉગી ગયા છે. તો દિવસની કંઈક ગામડાની મોજ કંઈક અલગ હોય અને દિવસ પણ અલગ જ હોય. તો દિશુએ રમવાની ગાડી ચાલુ કરી નાખી છે. દિશુ જય માતાજી. હા જય માતાજી. ગાતે જય માતાજી. તો સવારમાં તો મિત્રો કન્ટિન્યુ બ્લોગ જોજો. આજનો દિવસ કેવો જાય છે, શું થાય છે, તો આપણે બ્લોગ બતાવવાના છીએ. તો જય માતાજી. તો ગામડામાં એક વસ્તુ તો હોય જ કે જ્યાં બહાર ગોતવાના જવું પડે એમના ત્યાં થતી હોય જે કે બપૈયા છે. તો બપૈયા અહીં ઘણા બધા છે. કાતરા છે તો તમને કાતરા પણ બતાવી દઉં. પહેલાં બપૈયા બતાવી દઉં. તો ક્યાંય ગોતવા જવું નથી પડતું, બધું અહીંયા જ મળી જાય છે. એટલે ગામડામાં એ સુખ છે. જો બપૈયા આવ્યા બતાવો તમને. આ છે બપૈયા. બીજું વસ્તુ બતાવું તમને કાતરા. તો કાતરા પણ બતાવી દો. ઘણા બધા બપૈયા બીજો છે. અને આ છે મરચીનો છોડો. જોઈ શકો મરચી પણ નાની નાની છે. એટલે ખેતરમાં બધું મળી જાય બધું ગામડામાં. કંઈ ગોતવાનું હોતું નહીં. આ કાતરા છે જોઈ શકો છો બધી રીતના કાતરા છે. તો સિટીમાં પૈસાથી લેવા પડે અને અહીંયા મફત છે તો પણ કોઈ ખાવા તૈયાર નથી. ગયા ગયા હોય તો જ ખાય, બાકી ડોહા તો કોઈ અડે જ નહીં. ખબર જ હોય ગામડાવાળા કે આ ડોહો કે ગર્યો છે. તો જો ને આ છે આપણું ઘર, ખેતર ઘર. તો ફાઇનલી ફેમિલી છે બહુ મોટી આપણી, પણ મમ્મીને માસીને બધા જાય છે મામાના ઘરે અને આપણે 2 થી 3 જણા ઘરે છીએ. લાય ફોલ્યાલું શું કરું ફોલ્યાલું ઘરે કાતરો ઘરે ખાધો અને ખબર પડે ઘરે ડોહો ઘરે હોય તો ખાઈ જાય, ડોહો હોય તો બહાર કાઢી નાખે. એટલે આના ખબર પડે છે ઘરે. એટલે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ બપોરના ઘરેથી નીકળી ગયા છીએ લોનની મેળી માતાના દર્શન કરવાના. તમને પણ લોનની મેળીના દર્શન કરવાના છે તો બને રહેજો. તો આ સાઉથ બપોરને જો એક નંબર નજારો લાગે છે, કંઈક બીજા દેશમાં આવ્યા એવું લાગે છે. તો આ ભાઈ બિલ્ડિંગો છે ને અહીંયા પુલનો નજારો કંઈક અલગ જ દેખાય છે. આ દ્રશ્યો કંઈક બહુ જોરદાર લાગે છે. અને આપણે જવાનું છે મેળી માતા. તો હવે પહોંચી ગયા છીએ આપણે થોર ને. આ છે થોર ને અહીંયા પેડા લેવાના છે. એમાં મેળી માતાને ચડાવવા. તો થોર પહોંચી જાય છે ને જેથી પેડા લઈ લઈએ. તો પેડા લઈને આગળ જઈએ. તો જય મેળીમાં જય બહુચરમાં. તો પહોંચી ગયા છે આપણે લોર ને આ છે લોરનો ગેટ છે, અહીં પ્રવેશ કરીશું. તો ચાલો બને રહેજો. જય મેળી માતા. અને આ છે લોર કોમને એન્ટ્રી મારી દીધી છે. જય મેળી માતા. ફાઇનલી લોરની મેળે પહોંચી ગયા છે અને જોઈ શકો છો મંદિરનું કામકાજ ચાલુ છે અને પથ્થર અહીંયા ઘણા બધા છે. અને મંદિર એક નંબર બની રહ્યું છે, મોટું મંદિર બની રહ્યું છે. અને આપણે પહોંચી ગયા છે લોરની મેળેની જે મંદિર હતું અને અત્યારે ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. તો મંદિરના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. આવો તો જય મેળીમાં. જય મેળીમાં. મેળી માતાના દર્શન કરી લેજો. અમે દર્શન કરી લીધા છે. તો મેળીમાના સાનિધ્યમાં આવી ગયા છીએ. તો આ છે લોરની મેળીમાં અને દર્શન કરી લેજો, કારણ કે મોકો મળે છે લોરની મેળીના. અને આ મંદિરે આવવા માટે આપણા ભાઈ ક્યાં તમારા પણ ભાઈ ક્યાં દર્શન કરવા માટે. તો જય માતાજી, જય મેળીમાં. તો વાત કરીએ અહીંની, તો એ વિશાળ મંદિર મોટું બનવા જઈ રહ્યું છે અને મંદિર જોરદાર બને છે.